ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરના રોજ સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનું પ્રસ્થાન કરાશે અને 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે સમાપન થશે, જે અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ માહિતી આપી। ખેડૂતોની જે માંગણીઓ છે એના સમર્થન સાથે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી કાર્યક્રમો લઈને આવી રહી છે। એક તરફ સરકાર જેને માયબાપ કહેવાય એને મદદ કરવાની હોય ત્યારે સરકાર ખાલી ખોટી જાહેરાતો કરે છે, એના મંત્રીઓ ખાલી ફોટો સેશન કરાવીને ખેડૂતોની પરિસ્થિતિની, ખેડૂતોની જે તકલીફ છે એની મજાક ઉડાવે છે। એવા સમયે કોંગ્રેસ પાર્ટી 1 નવેમ્બરથી શરૂ કરી અને 5 નવેમ્બર સુધી ગુજરાતના તમામ તાલુકા મથકે ધરણા કરશે। પદયાત્રા કરીને રેલી સ્વરૂપે મામલતદાર ઓફિસમાં જઈ અને ખેડૂતોના દેવા માફ થાય, પાક વીમા યોજના લાગુ થાય, ખેડૂતોની જે માંગણીઓ છે સ્પેશિયલ પેકેજની જાહેરાત સહિતની એ માંગણીઓને લઈને આવેદનપત્ર આપશે। એ જ રીતે આખા જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને 6 તારીખથી લઈને એક અઠવાડિયામાં આખા ગુજરાતમાં તમામ જિલ્લા મથકે પદયાત્રા, ધરણા અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને માંગણીઓના સમર્થનમાં ખેડૂતોની પડખે ઉભા રહેશે। આખા ગુજરાતમાં અત્યારે તકલીફ છે, પણ ખાસ વધારે જે આક્રોશ છે, જે તકલીફ છે સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં છે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના લોકોનો અત્યારે જે અવાજ છે કે સરકાર તાત્કાલિક મદદ કરે અને સરકાર જો મદદ કરવા માટે સામેથી તૈયાર નહીં થાય તો એની સામે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું અને એના ભાગ સ્વરૂપે સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓને સાંકળી લેતી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કોંગ્રેસ પાર્ટી 6 નવેમ્બરે સોમનાથથી શરૂ કરશે અને સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ગામે ગામ જનજાગૃતિ સાથે ખેડૂતોના પ્રશ્નો સાંભળીશું, ખેડૂતો સાથે સંવાદ કરીશું, એના પ્રશ્નોને, તકલીફોને વાચા આપીશું અને ગામે ગામ ફરી અને 13મી તારીખે દ્વારકા ખાતે એનું સમાપન કરવામાં આવશે। 6 નવેમ્બરે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત સોમનાથથી કરીશું અને એનું સમાપન દ્વારકાથી કરીશું। ત્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતોની પડખે રહી છે। ખેડૂતોની જ્યારે પણ તકલીફનો સમય આવ્યો ત્યારે એના માટે લડાઈ પણ લડ્યા છે। જ્યારે શાસનમાં પણ હોઈએ ત્યારે ખેડી અને જમીનના કાયદાથી લઈને જે ખેત મજૂરો હતા એને ખેડૂત પણ બનાવ્યા છે, માલિક પણ બનાવ્યા છે। કેન્દ્રમાં પણ યુપીએ સરકાર વખત 72,000 કરોડ રૂપિયાના દેવા પણ માફ કર્યા છે। ત્યારે આ તકલીફનો સમય છે, આ અન્નદાતાને મદદ કરવાનો સમય છે। ત્યારે એવા સમયે એના પ્રશ્નોને વાચા આપવા માટે, એની માંગણીઓને ટેકો આપવા માટે, સમર્થન આપવા માટે અને સરકાર સામે રસ્તા પર ઉતરીને એની લડત લડવા માટે કોંગ્રેસ પાર્ટી આ ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે। ત્યારે ગુજરાતના તમામ લોકોને પણ વિનંતી કરીએ છીએ કે ખેડૂત એના ખેતરમાં રાત દિવસ મહેનત કરે છે, પરસેવો પાડે છે, ત્યારે એ સંજોગોમાં જગતના તાતને મદદરૂપ થવા માટે આપણે બધા ભલે ખેડૂત હોઈએ કે ના હોઈએ પણ આ ખેડૂતોના તકલીફના સમયમાં એની પડખે રહીએ। સરકાર પાસે વિનંતી કરીએ છીએ, પણ વિનંતી ના માને તો લડત લડીને પણ ખેડૂતોને એનો હક ને અધિકાર અપાવીએ। એટલા માટે સૌ લોકો આ ખેડૂતના તકલીફના સમયમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું અને કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે હંમેશા લડી છે અને આવનારા દિવસોમાં પણ લડીશું।